નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે મેઇન થિયરીઓથી અહીંથી શરૂ કરીશું. મેઇન થિયરીમાં અમુક શબ્દો આવે છે, સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર અથવા આચ્છાદન અસર. તો એ હું તમને અહીંયા સમજાવી દઉં છું. ખાલી ટેક્સ્ટ બુકમાં શબ્દ જ આપ્યો છે, હું તમને એની આખી ગણતરી કરતાં પણ શીખવાડું છું અને કેવું કામ કરે છે એ પણ હું તમને શીખવાડું. ચાલો, સ્ક્રીનિંગ અસર એટલે શું, શિલ્ડિંગ અસર એટલે શું, તો એ હું તમને સમજાવું. વિદ્યાર્થી મિત્રો, આ આપણું ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસની આજુબાજુ આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. બરાબર, આ ન્યુક્લિયસ છે, આ આપણું કેન્દ્ર છે. બરાબર, ચાલો, એની આજુબાજુ હજી પણ એક એવી કક્ષા છે, ઘણી બધી કક્ષા હોય પણ આ એવી કક્ષા કે છે કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે, ગતિ કરે છે. બરાબર, હવે સાંભળજો કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર, એને પણ કેન્દ્ર સાથે આકર્ષાવવું છે. બરાબર, એનું પણ કેન્દ્ર તરફ આકર્ષણ બળ હોય અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, આ છેલ્લી કક્ષા છે, એનું પણ કેન્દ્ર તરફ આકર્ષણ હોય. એટલે કહેવાનો મતલબ એવો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ અંદરની કક્ષાનું પણ હોય ને બહારની કક્ષાનું પણ હોય. તો એવા સમયે બંને વચ્ચે તીવ્ર કોમ્પિટિશન થાય, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અને બહારની કક્ષાના ઇલેક્ટ્રોન. બરાબર, તો હું તમને એવું કહું છું કે જ્યારે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર, પરમાણુ કેન્દ્રની આસપાસ રક્ષણાત્મક કવચ જેવું કાર્ય કરે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષાવવા માટે, બરાબર, અહીંયા આકર્ષાવવા નહીં દેવા માટે, બરાબર, અહીંયા મસ્ત મજાનું એક લેયર બનાવે. શું બનાવે? લેયર. એક વોચમેન બેસાડી દે સાદી ભાષામાં. જો આ કોઈ કક્ષા નથી, હું ગ્રીન પેનથી જે લખું છું, એ દોરું છું, એ કોઈ કક્ષા નથી. બરાબર, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા એક રક્ષણાત્મક કવચ છે. આ અસરને સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર કહેવાય. શિલ્ડ કરી દે એટલે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ઓછા આકર્ષાય. આકર્ષાય તો ખરા પણ ઓછા આકર્ષાય. બરાબર, એટલે વ્યાખ્યા છે ને આવી લખાય કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુ કેન્દ્રની આસપાસ રક્ષણાત્મક કવચ પૂરું પાડે અથવા કવચ જેવું કાર્ય કરે છે, ત્યારે આ અસરને શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર કહેવાય. બરાબર, જો હું એવું નથી બોલ્યો કે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન આકર્ષાય નહીં, આકર્ષાય જ, પણ હવે આ સ્ક્રીનિંગ અસરને કારણે ઓછા આકર્ષાય. જો સ્ક્રીનિંગ અસર મજબૂત હશે ને તો આકર્ષણ ઓછું થશે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. ક્લિયર? એટલે કહેવાનો મતલબ શું છે ખબર? કે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોને આ છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે ને, બરાબર, એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને થોડો ધક્કો માર્યો, આકર્ષાવા ન દીધો, થોડો ધક્કો માર્યો, અપાકર્ષણ લાગ્યું. બરાબર, એટલે એને નામ આપીએ છીએ આપણે શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર. ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો, આ શિલ્ડિંગ અસર અને સ્ક્રીનિંગ અસર ઉપરથી, બરાબર, એક થિયોરી આવે છે અને એ છે અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર એને છે ને જેડ ઇફેક્ટિવ કહેવાય, જેપ્સ તરીકે બોલવામાં આવે. જેપ્સ બહુ મહત્વની થિયરી છે. કેલ્ક્યુલેશન કોઈ દી નથી પૂછાણી, પણ એ હું તમને એકવાર કેલ્ક્યુલેશન બતાવી દઉં, બરાબર, એટલે એનાથી શું થાય ને એ હું તમને કહીશ. બરાબર, હવે તમને એવો પ્રશ્ન થશે કે સર આ કેન્દ્રીય વીજભાર તો અમે સાંભળેલું કે કેન્દ્રમાં જે કાંઈ પ્રોટોન હોય એ, પણ અસરકારક એટલે શું? બે હું તમને સમજાવું. પહેલાં હું અહીંયા તમને એવું લખું છું કે કેન્દ્રીય વીજભાર એટલે શું? તો કેન્દ્રીય વીજભાર એટલે ઝેડ. ઝેડ એટલે શું? તો કે નંબર્સ ઓફ પ્રોટોનની સંખ્યા. આ ઝેડ શું દર્શાવે છે? કે ઝેડ છે ને એ ઇલેક્ટ્રોનનું આકર્ષણ દર્શાવે છે.
બરાબર. જેટલો ઝેડ વધુ હશે ને એટલું આકર્ષણ વધારે હોય છે, ઇલેક્ટ્રોનનું આકર્ષણ દર્શાવે. પરંતુ આ જેપ્સ શું છે, તો જેપ્સમાં સાંભળજો, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતું ચોખ્ખું આકર્ષણ. આપણને એમ લાગે છે કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ફૂલ ફોર્સથી એટેક કરે છે, પણ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોને થોડુંક કવચ પૂરું પાડ્યું, એટલે આ થોડોક ઓછો આકર્ષાય છે. તો ચોખ્ખું કેટલું લાગે છે, બરાબર, ચોખ્ખું કેટલું લાગે છે, બરાબર, આપણને જે સમજીએ છીએ એની કરતાં કેવું લાગે છે, થોડું ઓછું. તો એને આપણે શું કહીએ છીએ, જેપ્સ કહીએ છીએ. શું કહી દઈએ, જેપ્સ. બરાબર. તો કહેવાનો મતલબ એવો થયો કે સંયોજકતા કક્ષાના એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા લાગુ પડાયેલ આકર્ષણ બળમાં ઘટાડો. બરાબર. આમ વ્યાખ્યામાં એવું જ લખાય કે બાહ્યતમ કક્ષાના કોને કારણે, સ્ક્રીનિંગ અસરને કારણે. હું લખું છું, સ્ક્રીનિંગ અસર છે, એ સ્ક્રીનિંગ અસરને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા લાગુ પડાયેલ આકર્ષણ બળમાં ઘટાડો. બરાબર. આકર્ષણ બળમાં ઘટાડો. બરાબર. જેને આપણે શું કહીએ છીએ, જેપ્સ કહીએ છીએ. બરાબર. જો આને આ રીતે પણ લખી શકાય, અને આ રીતે પણ લખી શકાય, અથવા આમ પણ લખી શકાય કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતું ચોખ્ખું આકર્ષણ બળ. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર ચોખ્ખું આકર્ષણ બળ કેટલું લાગે છે કેન્દ્ર દ્વારા, બરાબર, એને પણ આપણે શું કહીએ છીએ, જેપ્સ. બરાબર. હું તમને હજી પણ એક વસ્તુ આ જેપ્સ વિશે આકૃતિ દોરીને સમજાવું. બરાબર. દરેક વિદ્યાર્થીઓ એ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરજો, એટલે તમને ક્લિયર થઈ જશે કે એ શું છે. ચાલો જો, આકૃતિ દરેક વિદ્યાર્થી જરા ખાસ મગજમાં રાખે. બરાબર. ચાલો જો શું છે મિત્રો, આ આઉટર ઇલેક્ટ્રોન છે. આઉટર એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. જો એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું પણ કેન્દ્ર તરફ આકર્ષણ છે, જો બ્લુ લાઇનથી. પછી એવી રીતે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર તરફ શું કરે છે, આકર્ષણ લગાડે છે. એટલે બંને વચ્ચે કોમ્પિટિશન થાય. બરાબર. તો એવા સમયે શું થાય કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એના ઉપર બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એના ઉપર અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા આકર્ષણ લાગે. અપાકર્ષણ લાગે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન બહારની કક્ષાને ધક્કો મારે છે. બરાબર. આમ અંદર જો સમજો, હજી એકવાર કહું, બહારની કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાય છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર તરફ આકર્ષાય છે. પણ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને એવી બીક છે કે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન મારી કરતાં વધારે આકર્ષાઈ જશે, એટલે એ શું કરે, બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને થોડો ધક્કો મારે. તો એ ધક્કો મારે એટલે અપાકર્ષણ બળ અને પોતાનું આકર્ષણ બળ. તો એ આકર્ષણ બળમાંથી અપાકર્ષણ બળ બાદ કરી દો ને એટલે તમને ખબર પડી જાય કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન હકીકતમાં કેટલું કેન્દ્ર તરફ આકર્ષણ લગાડે છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે એને આપણે નામ આપીએ છીએ જેપ્સ. બરાબર. એટલે આ રીતે તમારે ખાસ મગજમાં રાખવાનું. બરાબર. અને એની એક્ઝેક્ટ વ્યાખ્યા છે ને રેફરન્સ બુક પ્રમાણે આ છે. જો સાંભળજો કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન સમાન વીજભાર ધરાવતા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, સમાન જે વીજભાર છે, બરાબર, એ વીજભાર ધરાવતા બાહ્યતમ કક્ષા છે, એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ બળ લગાડે છે. અપાકર્ષણ બળ શું કરે છે, લગાડે છે. અપાકર્ષણ બળ લગાડે છે. અને આ અપાકર્ષણ બળને, અને આ જે અપાકર્ષણ બળ છે, બરાબર, એ અપાકર્ષણને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ ઘટે છે. મેં સમજાવ્યું ને
કેન્દ્રથી આકર્ષણ કેવું થાય છે? ઘટે છે. આ ઘટેલા આકર્ષણને, તફાવત મેં લીધેલો, આ ઘટેલા જે આકર્ષણ છે એ આકર્ષણને અસરકારક કેન્દ્રીય વીજભાર કહે છે. એક્ઝેક્ટ ડેફિનેશન એની. ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો, એનું જે પણ કાંઈ સૂત્ર છે ને, બરાબર, એ સૂત્ર હું તમને અહીંયા આપું છું. બરાબર, દરેક વિદ્યાર્થીએ સૂત્ર સમજવાનો પ્રયત્ન કરજો, કેવી રીતનું એ સૂત્ર આવે છે. બરાબર, અહીંયા આપણે એની આકૃતિ રાખીએ પણ છીએ જેથી તમને ક્લિયર રહે. બરાબર, તો અહીંયા ચોખ્ખું આકર્ષણ બળ આપણે શું કરવાનું? લેવાનું. એટલે કહેવાનો મતલબ ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા. એટલે ઝેડ છે એ આકર્ષણ બળ છે અને સિગ્મા છે એ અપાકર્ષણ બળ છે અને જેપ્સ છે એ ચોખ્ખું આકર્ષણ બળ છે. બરાબર, તો પછી એવા સમયે સિગ્માને શું કહેવાય? સિગ્માને નામ આપ્યું છે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ, સ્ક્રીનિંગ અચળાંક. સિગ્માનું નામ શું છે? સ્ક્રીનિંગ અચળાંક, જે તમારે ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? હવે હું તમને સિગ્મા ગણતા શીખવાડું છું. બરાબર, તો અહીંયા હું હેડિંગ મારી દઉં છું કે સિગ્માની ગણતરી માટે સ્પ્લેટરના નિયમો. સિગ્માની ગણતરી માટે સ્પ્લેટર, બરાબર, અથવા સ્લેટર બોલજો, સ્લેટરનો નિયમ. ચાલો, આ સ્લેટરનો નિયમ શું છે ને, બરાબર, એ આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, કેવી રીતે સિગ્મા ગણવા? નિયમ તમારે યાદ રાખવા જ પડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો. પહેલું કે કોઈ એક ઇલેક્ટ્રોન ધરાવતો અણુ હોય, આમ તો અણુ ન હોય, પરમાણુ હોય. એક ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ પરમાણુ હોય કે કોઈ આયન હોય, બરાબર, તો આયન માટે સિગ્મા બરાબર 0 લઈ લેવાનો. બરાબર, સિગ્મા બરાબર શું લઈ લેવાનો? 0. કેમ? ધારો કે આ એક ઇલેક્ટ્રોન અહીંયા જ હોય ને, આ એની બાહ્યતમ કક્ષા, તો એક ઇલેક્ટ્રોન અહીંયા જ છે, એટલે બહારની કક્ષાના કોઈ પણ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ નથી આકર્ષાવાના. એટલે અપાકર્ષણ બળ જે કાંઈ છે એ અપાકર્ષણ બળ 0 જ હોય. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો બીજું સાંભળજો. 2 ઇલેક્ટ્રોન ધરાવતા કોઈ પરમાણુ કે કોઈ આયન માટે, બરાબર, સિગ્મા છે ને 0.30 લેવો. શું લેવો? 0.30. હું તમને આનું એક મસ્ત મજાનું એક્ઝામ્પલ પણ આપું. બરાબર, ઉદાહરણ તરીકે હિલિયમ. શું છે? હિલિયમ. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો ઇલેક્ટ્રોન રચનામાં તમને શું ખબર પડે? 1s2. બરાબર, તો એના માટેનો સિગ્મા 0.30 લેવાનો. શું કામ? આ કેન્દ્ર, આ 1s અને એની બાજુમાં 2s. ક્લિયર? તો આ 1sમાં જ 2 ઇલેક્ટ્રોન છે. 1sમાં જ કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એટલે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન કોઈ આકર્ષાવાના નથી. બરાબર, એટલે કોઈ અપાકર્ષણ બળ ત્યાં લાગે, પણ 2 ઇલેક્ટ્રોન છે ને એટલે 0.30 લેવાનું, એવું સ્લેટરે કીધેલું છે. બરાબર, એટલે એ નિયમ તમારે બરાબર મગજમાં રાખવાનો. એટલે કોઈ પણ 2 ઇલેક્ટ્રોનવાળી સ્પીસીઝ હોય ને તો ઝેડ સિગ્મા બરાબર 0.30 મૂકો. 0.30માંથી 2 બાદ કરો એટલે જે આવે એ તમારો અસરકારક કેન્દ્રીય વીજભાર આવે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ 2 નિયમ એકદમ ઇઝી છે. એટલે તમારે ધારો કે હિલિયમનો કે 2 ઇલેક્ટ્રોનનો જેપ્સ શોધવો હોય તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે અને સિગ્મા 0.30 છે. એટલે 2 - 0.30 કરશો એટલે યોર આન્સર ઇઝ શું આવશે? 1.7. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ એક બીજી સ્થિર વસ્તુ છે. ચાલો, એની પછી ત્રીજો રૂલ્સ છે. શું છે ત્રીજો રૂલ્સ? એ આપણે ડિસાઇડ કરીએ. ચાલો, ધ્યાન આપજો. NS અને NP, હું તમને આ શીખવાડીશ N કેવી રીતે નક્કી કરું. NP સૌથી બહારની કક્ષક, બરાબર, અને એ સૌથી બહારની કક્ષકના ઇલેક્ટ્રોન માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0.35 લેવાના. એક ઇલેક્ટ્રોન માટે 0.35 લેવાના. ઓકે, એ હું તમને કરાવીશ. ચાલો, એની પછી ધારો કે N-1 કક્ષક હોય, એ કોઈ પણ હોય, P હોય, D હોય કે કોઈ પણ N- કોઈ પણ કક્ષક હોય, બરાબર. એ કક્ષકમાં દાખલ થતા AS કક્ષક, P કક્ષક, D કક્ષક,
ના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર એટલે કે એના ઇલેક્ટ્રોન માટે સિગ્મા, એના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0.85 લેવાના. કેટલા લેવાના? 0.85. અને વિદ્યાર્થી મિત્રો n-2 અને પછી n-3 આવે કે જે આવે એ પછીના SPDFમાં હાજર ઇલેક્ટ્રોન માટે તમારે સિગ્મા કેટલો લઈ લેવાનો? 1 લઈ લેવાનો. કેટલો લઈ લેવાનો? 1. બરાબર. ચાલો, આ એના રૂલ્સ છે. રૂલ્સ નંબર 1, રૂલ્સ નંબર 2, રૂલ્સ નંબર 3, રૂલ્સ નંબર 4 અને રૂલ્સ નંબર 5. હું તમને કેલ્ક્યુલેશન કરતાં શીખવાડું વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે તમને કોઈ તકલીફ ન પડે. ચાલો, તો પહેલાં મારે તમને એવું શીખવાડવું છે આવર્તના તત્વમાં જેપ્સ શું થાય, આવર્તમાં ઝેડ ઇફેક્ટિવ. ચાલો, મારે તમને ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ ને તો ઝેડ ઇફેક્ટિવ વધે છે કે ઘટે છે? ઝેડ ઇફેક્ટિવ વધે છે કે ઘટે છે? બરાબર, આપણે ખાલી એટલું જ યાદ રાખવું છે. બરાબર, ઓકે. ચાલો, તો કેવી રીતે એ કામ કરીએ હું તમને સમજાવું. ચાલો, એક હું આવર્ત લઈ લઉં. ધારો કે મેં અહીંયા બેરેલિયમ લીધું છે, પછી એની બાજુમાં 5 નંબરનું બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન. બરાબર, ચાલો એટલા તો બહુ થઈ ગયા ને. ચાલો, હવે શું કરીએ એની ઇલેક્ટ્રોન રચના. ચાલો, આની 1s2 2s2. લિથિયમ એ લેવાય ને, લિથિયમ પણ તમે લઈ શકો. ચાલો ને, લિથિયમથી જ કેલ્ક્યુલેશન કરીએ. લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન અને પછી ફ્લોરિન. 1s2 પછી અહીંયા 2s1, પછી 1s2 2s2, 1s2 2s2 2p1, 1s2 2s2 2p2, 1s2 2s2 2p2, 1s2 2s2 2p3. તમારે પછી પરીક્ષામાં આવી કેલ્ક્યુલેશન બધા માટે નહીં કરવાની, જે પૂછી હોય એના માટે જ. બરાબર, મારે તમને ખાલી આના ઉપરથી એવું સાબિત કરીને આપવું છે કે જેપ્સ છે ને એ આવર્તમાં વધે કે ઘટે. ચાલો, કેલ્ક્યુલેશન કરતાં હું તમને બરાબર શીખવાડું છું. અહીંયા ઝેડ બરાબર તો તમને બધાને ખ્યાલ જ હશે કે ઝેડ બરાબર અહીંયા 3 હોય, અહીંયા 4 હોય, અહીંયા 5 હોય, અહીંયા 6 હોય, અહીંયા 7 હોય, અહીંયા 8 હોય ને અહીંયા 9 હોય. બરાબર, હવે મારે તમને ખાસ સિગ્મામાં પ્રેક્ટિસ કરાવવાની છે. સિગ્મા શું છે તો હું તમને શીખવાડું. આ કક્ષકમાં મોટામાં મોટો ક્વોન્ટમ આંક હોય ને એને તમારે n કહી દેવાનું. શું કહી દેવાનું? n. એટલે n બરાબર 2 છે. તો આ ns કક્ષક થઈ અને આ શું થઈ? n-1s કક્ષક. 2 ધાર્યા હતા n બરાબર, એમાંથી એક બાદ કરો તો જ એક આવે. ક્લિયર થઈ ગયું દરેકને? બધામાં એવું જ છે, જોઈ લ્યો. બધામાં એવું છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, બધામાં તમે વ્યવસ્થિત રીતે ક્લિયર કરી લ્યો દરેક વિદ્યાર્થીઓ કે બધામાં n બરાબર કેટલા આવવાના છે? 2 જ આવવાના છે. બધામાં n બરાબર કેટલા આવવાના છે? 2. ચાલો, ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? એટલે n બરાબર બધામાં 2. ચાલો, હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? 2s કક્ષક, જો આ 1s કક્ષક ને આ 2s, અહીંયા એક ઇલેક્ટ્રોન, એટલે આપણે એક ઇલેક્ટ્રોન માટેનું જ જેપ શોધવાનું હોય. હવે ધારો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય ને તો એમાં એક જ ઇલેક્ટ્રોનનું શોધવાનું, એટલે એક ઇલેક્ટ્રોન તો અંદર કેલ્ક્યુલેશન કરી લેવાનું. સમજો મારી વાત. પાછા છેલ્લે તમે 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન પરનો જેપ્સ નથી શોધવાનો, કોઈ પણ એક ઇલેક્ટ્રોનનો શોધવાનો. એ હું તમને સમજાવું. લિથિયમમાં વાંધો નહીં આવે. ચાલો, લિથિયમ માટે આપણે શું લખીએ છીએ? ns. તો ns કક્ષક હોય, ns કક્ષક, જો ns કક્ષક તો સિગ્મા 0.35 લેવાનો. ક્લિયર? પણ મેં કીધું એ પ્રમાણે સાંભળો, 2s1 છે ને તો આનો તો શોધવાનો છે. આનો સિગ્મા તો આપણે આનો જેપ્સ આપણે શોધવાનો, એટલે આ એક ઇલેક્ટ્રોન માટે કેલ્ક્યુલેશન કરવાની નહીં. બરાબર, એના માટે આપણે શોધવાનું, એટલે અંદરથી સ્ટાર્ટ કરવાનું. તો n-1s કક્ષક, તો n-1s કક્ષકમાં 0.85 છે. બરાબર, એવા કેટલા ઇલેક્ટ્રોન? 2. એટલે સિગ્મા બરાબર 2 ગુણ્યા 0.85. ચાલો, સિગ્મા બરાબર 2 ગુણ્યા 0.85 શોધજો બરાબર વ્યવસ્થિત રીતે.
સિગ્મા બરાબર કેવી રીતે લીધા છે મેં? અંદર 2 ઇલેક્ટ્રોન હતા, n-1 કક્ષક હતી, એટલે 2 ગુણ્યા 0.85 કરું એટલે મારો જવાબ આવશે 1.70 એટલે કે 1.7. ચાલો હવે આપણે જેપ્સ શોધીએ. તો જેપ્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા. તો 3 માઇનસ 1.7 કરી દઉં અને 1.7 ને 3માંથી બાદ કરી 3માંથી 1.7 બાદ કરી દઈએ તો 3માંથી 1.7 બાદ કરો એટલે તમારો જવાબ 1.3 આવે. થઈ ગયું ક્લિયર? હજી કદાચ તમને છે ને વિદ્યાર્થી મિત્રો આ લિથિયમમાં નહીં સમજ પડી હોય પણ હું બેરેલિયમમાં શીખવાડું. ચાલો બેરેલિયમમાં અહીંયા કઈ કક્ષક? NS, મોટો ક્વોન્ટમાંક એને n ધારી લેવાનો અને પછી અહીંયા n-1s કક્ષક. હવે જુઓ અહીંયા NS નહોતા ગણ્યા કેમ કે એક જ હતું, અહીંયા NS 2 છે તો આપણે એક માટે શોધવાનું છે ને એકનું કેલ્ક્યુલેશન કરવાનું. એટલે સિગ્માનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય હું કરાવું. NSના 2 ઇલેક્ટ્રોન એટલે એક ગણવાનું, બરાબર? તો પછી NS કક્ષક માટે કેટલા છે? 0.35 છે ને? તો 0.35 ગુણ્યા 1 તો લખીએ 1 ગુણ્યા 0.35 પ્લસ હવે અંદરની કક્ષકમાં આવો 1s2 n-1s છે ને 2 ઇલેક્ટ્રોન 2 ગુણ્યા 0.85 2 ગુણ્યા 0.85. ક્લિયર? ઓકે. તો કેલ્ક્યુલેશન કરશો તો 1 ગુણ્યા 0.35 એટલે આપણો એ ટોટલ આન્સર તમારે શોધવાનો થાય, બરાબર? તો પછી એનું કેલ્ક્યુલેશન કરીએ તો 1 ગુણ્યા બરાબર 0.35 કરો એટલે શું આવશે? 0.35 અને વત્તા 1.7 0.35 વત્તા 1.7 બરાબર 0.35 વત્તા 1.7 એટલે 2.05 આવે 2.05. ચાલો હવે જેપ્સ ગણીએ તો જેપ્સ ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2.05 4 માઇનસ 2.05 એટલે 1 પોઈન્ટ કેટલા આવ્યા? 95. 1 પોઈન્ટ કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 95. ક્લિયર? તો એ રીતે શોધાય. ચાલો હજી હું બેરેલિયમની એક કેલ્ક્યુલેશન કરતાં શીખવાડું છું. કે બેરેલિયમ જો અહીંયા ધ્યાન આપો, આ P તો n-1p n-1p. ઓકે, હું છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઈડમાં શોધું છું કેમ કે અહીંયા ગીસ થઈ જશે, બરાબર? શું લખાશે? બરાબર, P કક્ષક છે 1s2 2s2 2p1 તો આ એક જ છે તો આનું ગણવાનું આવે નહીં, બરાબર? પણ n બરાબર 2 તો અહીંયા શું લખીશું? n બરાબર 2 એટલે કે ns અને અહીંયા શું લખાય? n-1s. ચાલો n-1sમાં 2 ઇલેક્ટ્રોન છે, બરાબર? અને NS કક્ષક માટે 0.85 ગુણ્યા 2 બરાબર એટલે 2 ગુણ્યા 0.85 વત્તા NS કક્ષક છે ને એમાં 2 ઇલેક્ટ્રોન છે તો NS કક્ષક માટે આપણે શું લીધેલું વિદ્યાર્થી મિત્રો? NS કક્ષક માટે 0.35 લીધેલા. શું લીધેલા? 0.35. તો 0.35 ગુણ્યા 2 બરાબર 0.35 ગુણ્યા 2 બરાબર. અને આના માટે તો આપણે શોધવાનું છે તો 2 ગુણ્યા 0.85 એટલે 1.7 આવશે, બરાબર? અને 0.35 ગુણ્યા આપણે 2 કરીએ, બરાબર? 0.35 છે એને ગુણ્યા આપણે 2 કરીએ એટલે 0.7 આવશે, બરાબર? અને 1.7 વડે એને પ્લસ કરી દઈએ તો 1.7 એટલે જવાબ આવશે 2.4. આ આપણો સિગ્મા આવ્યો. આ આપણો શું આવ્યો? સિગ્મા. હવે એને ઝેડમાંથી બાદ કરી દો, બરાબર? તો પછી હું અહીંયા ડાયરેક્ટ જ લખું છું ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાયરેક્ટ જ લખું છું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 2 પોઈન્ટ કેટલો આવ્યો? 4. કેલ્ક્યુલેશન મેં તમને બતાવી. ચાલો જેપ્સ શોધવો હોય તો કેટલો આવશે? બરાબર 5માંથી કેટલા બાદ કરી દેવાના? 2.4. બરાબર 5માંથી 2.4 બાદ કરી દો એટલે જવાબ તમારો કેટલો આવશે? 2.6. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને? બરાબર, એટલે જવાબ આપણો આવશે 2.6. ચાલો રેડી. હજી હું તમને કાર્બન માટે શીખવાડું છું બચ્ચાઓ, કાર્બન માટે પછી તમારે જાતે ગણતરી કરવાની. ક્લિયર? ચાલો કાર્બન એટલે 1s2 2s2 2p2. ચાલો n-1p કક્ષક. ક્લિયર? સોરી ના n-1 થોડી np કક્ષક. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એક ગણવાનો, એકનું કેલ્ક્યુલેશન કરવાની છે. અહીંયા NS કક્ષક, અહીંયા n-1s કક્ષક. થઈ ગયું? ચાલો કેલ્ક્યુલેશન આવડે છે. n-1માં 2 ઇલેક્ટ્રોન n-1 કક્ષક માટે 0.85
ચાલો એનએસમાં કેટલા ઇલેક્ટ્રોન 2, એના માટે કેટલા છે આપણી પાસે 0.85 નથી 0.35 છે. અને જો એનપી કક્ષક, કાં ગઈ એનપી કક્ષક, એનપી કક્ષક માટે 0.35 છે, એનપી કક્ષક માટે 0.35 છે. બરાબર, તો ધ્યાન આપજો, એનપી કક્ષક માટે 0.35. બરાબર, તો અહીંયા ભૂલથી 2 લેવાઈ જશે, 1 લેવાના, 3 હોય તો 2 લેવાના, 4 હોય તો 3 લેવાના, 5 હોય તો 4 લેવાના, 6 હોય તો 5 લેવાના, 1 છોડી દેવાનો. અને અહીંયા શું આવશે 0.35. ચાલો રેડી, ઓકે. અહીંયા 0.85 છો. ચાલો અહીંયા કેટલા આવશે 1.7. ચાલો વત્તા 2 ગુણ્યા 0.35, સોરી 2 ગુણ્યા 0.35, આ તો 0.7 આવશે અને વત્તા 0.35 આવશે. બરાબર, હવે આનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને ભાઈ સીધો સિગ્મા મળી જશે. સીધો શું મળી જાય સિગ્મા, 1.7 વત્તા 0.7 વત્તા 0.35, તો 2.75 આવ્યો. સિગ્મા કેટલો આવ્યો 2.75. ક્લિયર, ઓકે. તો 2.75 તમારે થોડુંક ધ્યાનમાં લેવું પડશે. બરાબર, ચાલો તો હવે 2.75 ને આપણે શું કરી દઈએ બાદ. તો અહીંયા સિગ્મા બરાબર આવ્યું 2.75 અને પછી આપણે જેપ્સ શોધીએ તો 6માંથી 2.75 બાદ કરીએ, 6માંથી 2.75 બાદ કરીએ એટલે જવાબ આવશે 3.25. કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 3.25. આવડે એવી રીતના? તો તમે જુઓ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જશો ને એમ જેપ્સ વધશે. તમારે એન ઓ અને એફની કેલ્ક્યુલેશન કરવાની. એટલે હું અહીંયા એવું તમને શું સ્ટેટમેન્ટ આપું છું સમજજો. શું સ્ટેટમેન્ટ આપું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા જેપ્સ વધે છે. જેપ્સ કેવો થાય છે? વધે છે. આ મને કામ લાગશે જ્યારે હું ત્રિજ્યાને એવું ચલાવીશ ને ત્યારે. એટલે બહુ ધ્યાનમાં રાખજો દરેક વિદ્યાર્થીઓ, ડાબીથી જમણી બાજુ જતા જેપ્સ વધે છે. ચાલો ક્લિયર, આ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની. ચાલો હવે હું તમને એવી જ રીતના સમૂહમાં 1-2 સમજાવી દઉં, સમૂહમાં સમજાવી દઉં. તો સમૂહમાં ઝેડ ઇફેક્ટિવ હું અહીંયા લખી પણ દઉં કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પહેલાં 2 તત્વો, પહેલું અને બીજું ત્યાં વધશે, ઉપરથી નીચે તરફ જતા બરાબર જેપ્સ અચળ રહે છે. પહેલાં એક તત્વ માટે વધે છે પછી અચળ રહે છે. બરાબર, ચાલો આનું કેલ્ક્યુલેશન આપણે 1-2 તત્વ માટે કરીએ એટલે ક્લિયર થઈ જાય. ચાલો અહીંયા લિથિયમ છે, પછી અહીંયા આપણી પાસે સોડિયમ છે, અહીંયા પોટેશિયમ છે, અહીંયા રૂબિડિયમ છે, અહીંયા સીઝિયમ છે, અહીંયા ફ્રાન્સિયમ છે. પરમાણુ ક્રમાંક 3 છે, અહીંયા 11 છે, પછી અહીંયા 19 છે. કેટલું છે 19. પછી 19માં 18 ઉમેરશો બરાબર એટલે 37 આવશે. 37માં 18 ઉમેરશો બરાબર, 37ની અંદર કેટલા ઉમેરી દો 18, તો 7 ને 7 14, 3 ને 1 4 ને 1 5, 55 આવશે. બરાબર, અને પછી અહીંયા પાછા 32 ઉમેરશો એટલે 87 આવશે. ચાલો ઇલેક્ટ્રોન રચના શું લખીશું? હિલિયમ 2s1, પછી શું લખીશું? નિયોન 3s1, નિયોન પછી શું લખીશું? આર્ગોન 4s1, આર્ગોન પછી શું લખીશું? ક્રિપ્ટોન 5s1, ક્રિપ્ટોન પછી ઝેનોન 6s1, ઝેનોન પછી રેડોન 7s1. ચાલો હવે આનો આપણે શું ગણવો છે? સિગ્મા ગણવો છે. તો તમને પહેલાં જ મેં કીધેલું છે ઝેડ ઇફેક્ટિવ લિથિયમનો 1.30 આપણે શોધી નાખ્યો આગળ 1.30. ચાલો રેડી, એટલે એની ગણતરી નથી કરવી. હવે સોડિયમની સાઈડમાં ગણતરી કરું. અહીંયા એક વધશે પછી અચળ રહેશે. જો 1s2, 2s2, 2p6 આ નિયોન છે અને 3s1. આના માટે શોધવાનું છે બરાબર. n બરાબર 3 લઈ લેવાના બરાબર. ચાલો તો આના માટે શું લખાય? n-1 s કક્ષક અને p કક્ષક, ટોટલ 8 ઇલેક્ટ્રોન. અહીંયા શું લખાય? n-2 s કક્ષક અને એના 2 ઇલેક્ટ્રોન. ચાલો જોઈએ n-2s, n-2 અને પછી એટલે n-2s એટલે 1, સિગ્મા 1 લેવાનો. કેટલો લેવાનો? 1. તો 2 ગુણ્યા 1. ચાલો n-1 s અને p. ચાલો n-1 s અને p, સિગ્મા બરાબર 0.85, સિગ્મા બરાબર 0.85. એવા 8 ઇલેક્ટ્રોન. 8 ગુણ્યા 0.85, 2 વત્તા
8 ગુણ્યા 0.85 કરીશું. શું કરીશ? 8 ગુણ્યા 0.85 એટલે તમારો જવાબ આવશે 6.8. બરાબર. 6.8 વત્તા 2 કરી દઈએ એટલે આપણે આવશે 8.8. એટલે સિગ્મા કેટલો આવ્યો? 8. બરાબર. ચાલો, જેપ્સ શોધવો હોય તો 11 પરમાણુ ક્રમાંક અને 8.8. ચાલો, તો આપણે શું કરી દઈએ? 11 કરી દઈએ. બરાબર. તો 11 માઇનસ 8.8 એટલે કેટલો આવ્યો? 2.2. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આનો જેપ્સ છે ને એ 2.2 આવ્યો છે. ચાલો, રેડી? ઓકે. ચાલો, એક કામ કરજો, હજી એક કામ કરજો દરેક વિદ્યાર્થીઓ, આને એમનામ જ રહેવા દઈએ. ચાલો, એની નીચે આર્ગોન તો શું લખાય? 3s2. ચાલો, કાઢી જ નાખીએ આને. 3s2 3p6 3s2 3p6 4s1. આ તો શોધવાનું n બરાબર 4. તો આને શું કહેવાય? n-2 s અને p કક્ષક. આને શું કહેવાય? સોરી મારી ભૂલ થઈ ને વિદ્યાર્થી મિત્રો. n-1 s અને p કક્ષક, n-2 s અને p કક્ષક, n-3 ઓનલી s કક્ષક. આનું તો શોધવાનું, કારણ કે n બરાબર 4 લઈ લેવાના છે અને એક જ ઇલેક્ટ્રોન છે. ચાલો, કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો n-3s છે, s n-3 અને n-2 અને પછી s એટલે કેટલા? 1. ચાલો, તો અહીંયા શું લખીએ? 2 ગુણ્યા 1. રેડી? ચાલો, n-2 s અને p, n-2 s અને પછી એટલે 1 જ લેવાના. કેટલા લેવાના? 1 જ. એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ગુણ્યા 1. ચાલો, n-1 s અને p, n-1 0.85 છે ને, તો શું લખવાનું? 8 ગુણ્યા 0.85. ચાલો, અહીંયા 2 વત્તા 8 વત્તા 8 ગુણ્યા 0.85 કરીએ. ચાલો આપણે. બરાબર. 8 ગુણ્યા 0.85 કરો એટલે 6.8 આવે. બરાબર. ચાલો, તો હવે હિસાબ મારીએ. 6.8. બરાબર, ધ્યાન આપજો. 6.8 વત્તા 8 કરો વત્તા 2 કરો એટલે 16.8 આવશે. બરાબર. અને જેપ્સ શોધવો હોય તો 19 માઇનસ 16.8 કરો. 19માંથી 16.8 બાદ કરો. 19 માઇનસ 16 શું કરી દો? 8. એટલે કેટલો જવાબ આવ્યો? 2.2. બરાબર ને? તો ઉપરથી નીચે તરફ હવે તમે જશો ને તો બધે 2.2 જ આવશે. એટલે કેલ્ક્યુલેશન કરવાની નથી. આ તમે યાદ રાખજો. સમૂહમાં કોઈ પણ જગ્યાએ ઉપરથી નીચે તરફ જાઓ છો એટલે જેપ્સ કેવો રહે છે? અચળ. બરાબર. ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ 2.2. બરાબર. આ કોન્સ્ટન્ટ જ રહેશે. બરાબર. એટલે તમારે આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. તમારે શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? સ્ટેટમેન્ટ. બરાબર. તો આ મેં શું સમજાવ્યું? અડધો કલાકનો મેં લેક્ચર લીધો. આ કામની વસ્તુ છે. હા, સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર. બરાબર. પછી એમાં જેપ્સ કેવી રીતે ગણવો છે એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું. અને આની સાથે મારે કેટલાક અગત્યના પોઈન્ટ અહીંયા લખવાના છે જે તમારે પાછળ ચેપ્ટરની અંદર આવશે અને આવશે જ. બરાબર. એટલે દરેક વિદ્યાર્થીઓ એ મોઢે કરી રાખે તો ખાસ દરેક વિદ્યાર્થીઓએ એ શું કરવાનું? ધ્યાનમાં રાખવાનું. તો એ શું છે એ હું તમને કહી દઉં. સાંભળજો. એક જ કક્ષામાં જુદા જુદા કક્ષક માટે સાંભળો. એક જ કક્ષા હોય, n બરાબર 1 હોય, 2 હોય કે 3 હોય, એક જ કક્ષામાં જુદી જુદી કક્ષક માટે ઝેડ ઇફેક્ટિવનો ક્રમ, તો જે કેન્દ્રની વધુ નજીક હોય ને એ વધારે ઝેડ ઇફેક્ટિવ. એટલે SPDF. તમને એમ કીધું હોય કે n બરાબર 4, 4s, 4p, 4d અને 4fમાં જેપ્સ કોનો વધારે? તો 4fનો. એક જ કક્ષામાં જુદી જુદી ઇલેક્ટ્રો કક્ષક માટે આ કેલ્ક્યુલેશન કરીને આપેલું છે. એટલે તમારે ખાલી યાદ રાખવાનું. ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે એક વસ્તુ બરાબર મગજમાં શું કરી દેવાનું છે? રાખવાનું છે. બરાબર. ચાલો, પછી એક બીજું પણ તમારે ધ્યાનમાં રાખવાનું. શું? કે જેમ જેમ તત્વ પર ધન વીજભાર વધે, ને એમ જેપ્સ વધતો જાય. અને જેમ જેમ તત્વ પર ઋણ વીજભાર વધે ને એમ જેપ્સ ઘટતો જાય. આ પણ મેં કેલ્ક્યુલેશન કરીને પણ આપ્યું છે તમને.
બરાબર. એક કઈ રીતે સર, હું તમને સમજાવું. જો આવું પૂછાય એક જ તત્વો માટે, દાખલા તરીકે એન પ્લસ છે, પછી એન છે અને એન માઇનસ છે. હવે આને જેપ્સના ક્રમમાં ગોઠવવાનું કીધું હોય તો ધન વીજભાર કોના પર છે? +1 પર અહીંયા, તો આનો જેપ સૌથી વધારે. ઋણ વીજભાર કોના પર છે? પાછળ પર, એનો જેપ સૌથી ઓછો. આયા એક જ તત્વમાં ધન વીજભાર અને ઋણ વીજભાર હોય તો આવી રીતે સોલ્વ કરવા. આ મેં કેલ્ક્યુલેશન કરી છો. હા, પછી હું તમને આપું છું, પણ હું સમય એટલા માટે નથી બગાડતો કે તમે ડાયરેક્ટ યાદ રાખો. ક્લિયર? સમજ પડી ગઈ? બરાબર. એટલે આ ધ્યાનમાં રાખવાનું. ચાલો, આને રિલેટેડ એક ક્વેશ્ચન જો આવો પૂછાણો તો કે સમ ઇલેક્ટ્રોનિક આયન, સમ ઇલેક્ટ્રોનિક આયન શું છે? ચાલો, બરાબર. તો એક ઇલેક્ટ્રોનિક આયન, એમાં હું તમને ખાસ કહી દઉં, 2 ઇલેક્ટ્રોન વાળો પૂછાણો તો હિલિયમ H માઇનસ, Li પ્લસ, Be+2. ચાલો, Be+2 અને Be+3. ચાલો, આવું છે. બરાબર. આમાં 2 છે, આમાંય 2 છે, આમાં 3 છે. સોરી, આમાં 2 4 હતા, 2 ગુમાય, એટલે આમાં 1 છે. બરાબર. હવે તમને એમ પૂછે, બરાબર, ચાલો 1 મિનિટ, B+3 નહોતું, આટલું જોઈ લો. આમાં પૂછે તમને કે જેપ્સનો ક્રમ શું? તો ઇલેક્ટ્રોન તો બધામાં સમાન છે ને. આમાં 2 ઇલેક્ટ્રોન, આમાંય 2 ઇલેક્ટ્રોન ને આમાંય 2 ઇલેક્ટ્રોન. તો ગભરાવું નહીં. જેનો ધન વીજભાર વધારે એનો જેપ્સ વધારે, જેનો ધન વીજભાર વધારે એનો જેપ્સ વધારે. ક્લિયર? ઓકે. એ મેં કેલ્ક્યુલેશન કરીને મેં તમને શોર્ટ ટ્રીક આપી છે. એટલે આવો એક MCQ પણ યાદ રાખવાનો. હજી હું તમને સમ ઇલેક્ટ્રોનિક આયન આપું. જો આમાં 10 ઇલેક્ટ્રોન છે, આમાંય 10 ઇલેક્ટ્રોન છે, આમાંય 10 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 10 ઇલેક્ટ્રોન છે અને આમાં પણ 10 ઇલેક્ટ્રોન છે. તો વિદ્યાર્થી મિત્રો, બધામાં સમ ઇલેક્ટ્રોનીય છે, તો જેનો ધન વીજભાર વધારે એનો જેપ્સ વધારે. બરાબર. ચાલો, જેનો ઋણ વીજભાર વધારે એનો જેપ્સ ઓછો. તો આ ક્રમ થઈ ગયો. તમારે ઇઝીલી યાદ રાખવાનું. મેં એની કેલ્ક્યુલેશન કરી છે વિદ્યાર્થી મિત્રો, અને હું તમને અહીંયા જેપ્સ ગણતા શીખવાડું છું. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? બરાબર. આ તો મેં તમને આખી લોંગ થિયરી, કેમ કે વાત મગજમાં ઉતરવી પડે ને તમને, એટલે મેં આખી લોંગ થિયરી સમજાવી. તમારે ખાલી ગણતરી કરતાં તમને આવડવું જોઈએ. સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? તો આ બાબત દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર ને? તો એ મગજમાં થોડુંક ઉતારી દેજો, એટલે તમારું એકદમ ક્લિયર થઈ જશે. હું તમને જો એક ઉદાહરણ આપું. તમને આ લોકો એમ પૂછે કે Zn માટે 3D કક્ષકનો જેપ્સ ગણો. ચાલો, તો કેવી રીતે ગણવાનો? પહેલાં Znની આખી ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 છે ને. તો 3D કક્ષકનો જેપ્સ પૂછ્યો છે ને, તો આનો જેપ્સ શોધવાનો. તો આને ભૂલી જવાનું, આને કેલ્ક્યુલેશન નહીં. આના કેટલા ઇલેક્ટ્રોન ગણવાના? 9. એક ઓછો ગણવાનો, કેમ કે એક માટે તો આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો પછી ND કક્ષક થઈ ગઈ. પછી અહીંયા જુઓ તો શું થશે? NS અને NP કક્ષક થઈ ગઈ. ચાલો, અહીંયા શું થશે? N-2 S અને P કક્ષક થઈ ગઈ. અહીંયા શું થશે? N-3 S અને P કક્ષક થઈ ગઈ. બરાબર. ND કક્ષકનું મૂલ્ય આપ્યું છે જો સ્પ્લેટરના નિયમમાં, N-2 અને પછીના SP. ચાલો, N-2 અને પછીના ઇલેક્ટ્રોન માટે છે ને. તો પછી વિદ્યાર્થી મિત્રો, એમાં હું તમને ખાસ કહી દઉં છું, ખાસ. બરાબર. તમારે ખાસ મગજમાં રાખવાનું છે કે ડી કક્ષક આવે ને, ND કક્ષક, મારી વાત ગળે ઉતારજો. ND કક્ષક, તો એ ND કક્ષક માટે 0.35 લેવાના. કેટલા લેવાના? 0.35. ક્લિયર? બાકી તો તમને બધાને ખબર છે. N-1D હોય તો N-1D, ચાલો N-1D પણ ન થાય, N-1 હોય કે N-2 હોય, પછી 1 લેવાના. કેટલા લેવાના? 1. તો તમારે આનું કેલ્ક્યુલેશન કરવાનું. ND બરાબર કેટલા લેવાના? 0.35 × 9 કરવાના. પછી અહીંયા NS અને NP છે, તમને ખબર છે. N-2 S અને P આગળ છે, એ પણ ખબર છે. બરાબર. તો એવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું. ટૂંકમાં જેનું પૂછ્યું હોય ને એની આગળના ઇલેક્ટ્રોન માટે જ કેલ્ક્યુલેશન થાય. થઈ ગયું? તો આ તમારો જેપ્સની કેલ્ક્યુલેશન છે. JEE મેઇન, એડવાન્સ, નીટ, ઇમ્સ માટે બહુ કામની વસ્તુ છે. હવે પાછળ હું જ્યારે ત્રિજ્યાને એવું ચલાવીશ ને ત્યારે એટલું બોલીશ, જેપ્સ વધે તો પછી ત્યારે એવું નહીં મગજમાં રાખવાનું કે આ જેપ્સ શું આવ્યું. ક્લિયર થઈ ગયું? બરાબર.
ઓકે, એટલે આ જરાક ધ્યાનમાં રાખવાનું છે. અને અહીંયા છે ને લગભગ અચળ એવું લખી દઉં, કારણ કે અમુક જગ્યાએ અપવાદ છે, પણ આપણે એનું કંઈ અભ્યાસ કરવાનો નથી. આ નીચેના MCQ પણ ખાસ યાદ રાખજો.